ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, પણ તેને ટીમને આ રીતે ચાલુ શ્રેણીમાં અધવચ્ચે છોડી દેતા ઘણો વિવાદ પણ થયો. ભારતની બાકીની 2 મેચો મેલબર્ન અને સિડનીમાં રમાવાની હતી. ક્રિકેટ પ્રેમીઓ જાણે જ છે કે સિડનીમાં અશ્વિનનો રેકોર્ડ બહુ જ સારો અને યાદગાર રહ્યો છે, પણ અશ્વિન વધુ 2 ટેસ્ટ રમવાની રાહ ન જોઈ શક્યો અને અધવચ્ચે જ નિવૃત્તિની જાહેરાત કરીને ભારત પાછો આવી ગયો. તેને કોઈ મોટી વિદાય કે ફેરવેલ ટેસ્ટ પણ ન મળી. આ ઘટનાના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં આશ્ચર્ય અને રહસ્ય બંને સર્જાયું. આશ્ચર્ય એટલા માટે કે હજુ થોડા સમય પહેલા જ આ ખેલાડી નંબર 1 બોલર હતો. તે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે એમ હતો અને તેનો દેખાવ પણ ખૂબ સારો હતો. અને રહસ્ય એટલા માટે કે તેણે આ અંગે કોઈને જ જાણ નહોતી કરી. કદાચ સિલેક્ટર્સને પણ ખબર નહોતી કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવી જશે. કેપ્ટન રોહિતે કહ્યું કે તેને પર્થ ટેસ્ટથી જ આ વાતની ખબર હતી અને તેણે અન્નાને પિંક બોલ ટેસ્ટ સુધી રાહ જોવાની વિનંતી કરી હતી. તો એનાથી ઉલટું સિનિયર ખેલાડી કોહલીએ કહ્યું કે તેને તો છેલ્લે સુધી આ વિશે ખબર જ નહોતી. ગાબામાં કોહલી અને અશ્વિન એકબીજાને ભેટતા દેખાયા અને ત્યાર પછી કોહલીએ એક ભાવુક પોસ્ટ પણ મૂકી. હવે અશ્વિનની નિવૃત્તિ બાદ કેટલીક અટકળો ચાલી રહી છે અને એ પ્રમાણે ગંભીર દ્વારા વોશિંગ્ટન સુંદરને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે, એ પણ એક કારણ હોઈ શકે છે. અશ્વિનના પિતાને જ્યારે નિવૃત્તિ અંગે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે મને પોતાને આ વિશે છેલ્લે ખબર પડી. આની પાછળના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એ માત્ર અશ્વિન જ જાણે છે. અમને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયામાં અપમાનિત થઈ રહ્યો છે અને તેના કારણે જ બની શકે કે એણે નિવૃત્તિનો નિર્ણય લીધો હોય. હું તેના નિર્ણયને સ્વીકારું છું, પણ મને જરા નારાજગી પણ છે, કારણ કે તે હજુ ભારત માટે ઘણું રમી શકે એમ હતો. હવે અશ્વિને ભારતીય ક્રિકેટને શું આપ્યું છે એની યાદી તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં જોઈએ તો અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 37 વખત 5 કે તેથી વધુ વિકેટો ઝડપી છે, જે ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તે મુરલીધરન બાદ બીજા નંબરે આવે છે. તેણે અને મુરલીધરન બંને 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ લેફ્ટ હેન્ડર બેટ્સમેનોને આઉટ કર્યા છે. અત્યાર સુધીમાં 266 ડાબોડી બેટર્સને તે આઉટ કરી ચૂક્યો છે. 38 વર્ષનો અશ્વિન પોતે આઈટી એન્જિનિયર છે. તે ખૂબ સારો ચેસ ખેલાડી પણ છે, એટલે મેદાનમાં એના દિમાગના ઘોડાઓ પણ જબરદસ્ત દોડે છે અને એનું ગણિત એકદમ શાર્પ હોય છે. ઘણા ક્રિકેટ પ્રેમીઓ તો તેને કેપ્ટન મટીરિયલ પણ માને છે. તેના પિતા રવિચંદ્રન પોતે પણ ક્લબ ક્રિકેટર અને ફાસ્ટ બોલર હતા. અશ્વિન બોલર તરીકે તો સ્માર્ટ અને સ્કિલ્ડ હતો જ, પણ ક્રિકેટ પ્રેમીઓ જાણે જ છે કે તે ઘરેલું ક્રિકેટમાં તમિલનાડુ માટે ઓપનિંગ કરે એટલો સારો બેટર પણ હતો. અશ્વિને પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ઓપનિંગ બેટર તરીકે જ કરી હતી. બાદમાં તેણે મીડિયમ પેસ બોલિંગ પણ કરી અને તેના બાળપણના કોચ CK વિજયે તેને ઓફ સ્પિન કરવાની સલાહ આપી. એની પાછળ 2 કારણો હોઈ શકે છે. એક તો છે અશ્વિનની હાઇટ અને બીજું છે અંડર 16 ક્રિકેટ રમવા દરમિયાન તેને થયેલી ઈજાઓ, જેના કારણે ફાસ્ટ બોલિંગ કરવામાં અને દોડવામાં મુશ્કેલી પડી શકે એમ હતી. જોકે રિટાયરમેન્ટ બાદ ભારતના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને હરભજન સિંહે કહ્યું કે અશ્વિને સિરીઝ પૂરી થઈ જવાની રાહ જોઈ લેવા જેવી હતી. ગાવસ્કરે કહ્યું કે અશ્વિને તો ધોની જેવું જ કર્યું. ટીમ સિલેક્ટર્સને આવી જાણ નહોતી અને એટલા માટે ટીમને હવે આ સિરીઝમાં એક ખેલાડીની ખોટ પડશે. સિડનીમાં ભારત 2 સ્પિનર સાથે રમી શકે એમ હતું અને ત્યાં અશ્વિનની ટીમને જરૂર પડે એમ હતી. જોકે હવે નિવૃત્તિની જાહેરાત થઈ ચૂકી છે અને અશ્વિન પોતે પણ ભારત આવી ગયો છે, ત્યારે આ બધી ચર્ચાઓનો કોઈ અર્થ રહેતો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અશ્વિનની વિદાય બાદ ડ્રેસિંગ રૂમ તો ભાવુક થઈ જ ગયો, પણ ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને પણ આંચકો લાગ્યો. સોશિયલ મીડિયામાં તેને વિદાય અને શુભેચ્છા આપતી પોસ્ટનો વરસાદ થયો. ચેન્નાઈથી પરત આવ્યા બાદ તેનું ભવ્ય સ્વાગત પણ થયું અને એમ છતાં હજુ ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને લાગે છે કે અશ્વિન અન્ના આનાથી ઘણું સારું સન્માન ડિઝર્વ કરતા હતા. જોકે અશ્વિને કહ્યું છે કે તે હજુ ઘરેલું ક્રિકેટમાં કે પછી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPLમાં રમતો જોવા મળશે. તો મિત્રો, અશ્વિનની ક્રિકેટ કારકિર્દી અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને ક્રિકેટને લગતા આ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.